અરે ઓલી શિશરવર્ણી નિશા ભલે હોય બોલ રે અરે ઈ તો તોય પોતા કેરી માં યા બાઈ બલ્લુ બાઈ ધવ ભલે હોય બોલ રે અરે ઈ તો તોય પોતા કેરી આયા રાજુભાઈ આમનો જે ભાવ જોઈ છે ને એ ભાવ જોઈને મારી એક જિલ્લી ઉગાવું છે કારણ કે થોડી મૂડી છે નાનું કુટુંબ રવિન્દ્રભાઈ અને ભાઈઓમાં ભાવ કેવો રાખજો દશરથ તણો દરબાર ઇન્દ્રદેવ જેવો જેની આશા કરે હો એ પણ ભાઈ વિના લાગે બેકાર અરે મને કડવું લાગે કાગડા રવિન્દ્રભાઈ ને નો જોવે ત્યાં લગી હરીશભાઈ ને હક નો થાય નાના ભાઈ ને અભિષેક ને નો જોવે ત્યાં લગી રવિન્દ્રભાઈ ને હક નો થાય ખાલી આ મોઢા જોઈ લઈએ ને આખો દીમાં હાજે તો એમ થઈ જાય ના બરોબર આ ભાવ હું તો આપણી સમાજમાં બધે કહું છું સમય એવો આવ્યો હશે કે તારે એક થવાની જરૂર છે મારો ભાઈ ભલે નોખા ભુવા હોય નોખા ભટિયાર હોય નોખા મઢ હોય સમય એ આવી ગયો છે કે હવે એક થાવ હા જો એક નહીં થાય ને તો પછી કઈ ગણતરી પણ નહીં થાય પણ ભાવ તો એવો હોવો જોઈએ વનવાસ રામને મળ્યો તો રવિન્દ્રભાઈ તમે તો વકીલ દરજાના માણસો છો તમને તો હંધાય શાસ્ત્ર ઇતિહાસની ખબર હોય વનવાસ ખાલી રામને એકને મળ્યો તો જો ભાઈ કેને કહેવાય પત્ની કેને કહેવાય રામ હાલતા થયા ને તો સીતા તૈયાર થઈ ગયા કે મારો ધણી જો વનમાં જતો હોય તો મારે અહીંયા રાજનું સુખ માણી શું સીતાજી હાલતા થયા દશરથે કીધું કઈ કીધું સીતા તમને વનવાસ નથી રામને એકને ભલે હોય પણ મારો ભરધા મારો સ્વામીનાથ વનમાં હોય હું અહીંયા રાજમાં હોય રામ અને સીતા હાલતા થયા ત્યાં લક્ષ્મણે હાલતા થયા એ રજા લેવા ગયા માતાની રજા લીધી પિતાજીની રજા લીધી છેલ્લે પોતાના અર્ધાંગના હતા ઉર્મિલા એના ઓળે ગયા ઉર્મિલા દેને કીધું સાંભળો છો કે શું હું ભાઈ ભેગો જાઉં છું તમે જાવ છો કે હા તો હારું નકર હું તૈયાર થતી તમે જાતા હોય તો વાંધો નહીં નકર હું તૈયાર થતી હતી પણ જોઈજો ભાઈ ભેગા જાવ છો સીતામાં ભેગા જાવ છો પણ પલવારીને રેઢા ન બેલતા એનું ધ્યાન તમારે રાખવાનું છે આવી દેરાણીઓ હોય આવી જેઠાણીઓ હોય આવી નંદુ હોય ઈ અયોધ્યા જેવું રાજ અને અહીંયા હું એમ કહું છું દોસ્તા અહીંયા ડાકલાની જરૂર ન પડે રાગ કરવાની જરૂર ન પડે ખાલી આમ ચાર આંખીના મેળા થાય ને ત્યાં મારા બાપ રાજલાની દેવી આવી ગઈ અમો બાપા એવો ભાવ જોવે ને મારા બાપ રાજલાની દેવી પલવાર ઉભી નહીં મારા બાપ જલાનો એકલો છોડવો મરે અમુભાઈ ના એકના ત્રણ અને ત્રણ ના એ અત્યારે માઈ આમ જો જીના જીના બસ નામ જો વાડી રસાવી દીધી છે પણ હું તો એક નાઈટ સૌ એટલી પ્રાર્થના કરું છું બધું કરજો આ ભાઈ નો ભાવ કોઈ દી તોડતા નહીં આ ભાવ તૂટવા દેતા દાદા રાજમલની દેવી અને હંધુ મળે
અત્યારે આ કેટલા છે ઘણા છે ને કવિએ સારો મજાનો એક દીવો લખ્યો મંગલ ઘડી ને માન થઈને મલક બધું આવી મળે એ મંગલ ઘડી ને માન થઈને મલક બધું આવી મળે એ હગાવાલામાં હવે કોઈ પણ મારા ભાઈ વિના નું નો વળે એ દેખાય પ્રસંગ દુબળો ને ઉડે કાળા કાગડા એ જાજા હગા હોય જગતમાં પણ આપણા ભાઈ આપણા એવો જ્યારે અમારે અમુ બાપાને એમના ત્રણેય દીકરાના દીકરા હા જે ભાવ જોઉં છું ખાલી અમારે અંબાપાને આ સારે ભાઈને ખાલી રમવા દેજો 2-5 મિનિટ એમના પરિવારના ટૂંકામાં અમુ બાપા એના દીકરાને એના જે કાંઈ દીકરા હોય એમને ખાલી 5 મિનિટ રમવા દો મારી એક જીલણિયા માટે કારણ કે અમારે ખોડિયાલ વિડીયો વાંકાનેર અત્યારે રેકોર્ડિંગ શૂટિંગ કરી રહ્યું છે અને કાયમિક માટે આપણી યાદી માટે એટલે અમારે જલા બાપા એમના દીકરા અમુ બાપા અને અમુ બાપાના 3 દીકરા એના જે કાંઈ જીના દીકરા દીકરી હોય 2 મિનિટ એમને રમવા દો અરે રામ વનમાં હાયલા મારા ભાઈ રે રામ વનમાં હાયલા મારા ભાઈ રે અમુ બાપા સંજયભાઈ હા પીએસઆઈ માં છે અહીંયા મને અમારે રાજુભાઈ વાત કરી ક્યાં સંજયભાઈ કયો તો હા ભાઈ ક્યાં છો સાહેબ જામનગર કોંડલ ભાઈ હા તે રમાડવા જ પડે સાહેબ ઈ આ ખાંધાઈ રમાડે તો આપણે કઈ અમારે હરીશભાઈ ના શાળા કારણ કે આ તો માનવ દરબાર છે ને બાપા અને એના ખોડામાં આપણે રમવાનું છે ભાઈ અરે ભોગો પ્રમાણે એ જાગરૂ
અરે પોગો પરમાણે જાગરું 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 મારી દગાઈ માન જાગર અરે મારી દગાઈ માન જાગર એ મનુ રે બાપો આસરે અરે પોગો પરમાણે છે બાબા અરે દુઃખો પણ